ચોમાસાની શરૂઆત થાય અને રોડ રસ્તાની હાલત પણ ખરાબ થઈ જાય ત્યારે સુરેન્દ્રનગરમાં લીંબડીથી ચોટીલા નેશનલ હાઈવે પરની સ્થિતિ પણ કંઈક આવી જ છે। નેશનલ હાઈવે પર 70 કિલોમીટરના રસ્તા પર અનેક જગ્યાએ ઉબડખાબડ રસ્તાથી વાહન ચાલકો પરેશાન બન્યા છે। મુખ્ય રોડ પર કમરતોડ ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। ઓવરબ્રિજ પણ બેસી જતા અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે। રોડ ઓથોરિટીની હલકી ગુણવત્તાવાળી કામગીરીથી સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે સ્થાનિકોએ કહ્યું કે નેશનલ હાઈવે પર યોગ્ય કામગીરી કરવામાં આવે। એમાં સુરેન્દ્રનગરથી તે રાજકોટ ને રાજકોટથી અમદાવાદ સુધીમાં લગભગ ઘણી જગ્યાએ આપણે સ્પીડમાં જતા હોય તો એક અચાનક ખાડો આવી જાય તો કાં બેલેન્સ ગુમાવી જાય કાં અકસ્માત થઈ જાય। આ ભયંકર બીક રહે છે કારણ કે ક્યારે ખાડો આવી જાય એનું કાંઈ નક્કી નથી રહેતું। કારણ કે રાજકોટથી સુરેન્દ્રનગર અમદાવાદ સુધીમાં લગભગ અંદાજિત 50 ખાડા તો હોય છે, વધારે હોય તો ના નહીં। અમુક જગ્યાએ ખાડા પણ છે અને અમુક જગ્યાએ એવું બેસી પણ ગયા છે। એટલે આ બાબતે વાહન ચાલકો જે અચાનક જતા હોય અને અચાનક ખાડો આવી જાય તો એને સ્ટીયરિંગ ગુમાવી જાય તો બીજા વાહન સાથે અથડાય અને અકસ્માત થાય। સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ નેશનલ હાઈવે ઉપર 70 કિલોમીટરની અંદર આ રસ્તા ઉપર નેશનલ હાઈવેમાં 6 લેન રોડ ઉપર અનેક જગ્યાએ મસ્ત મોટા ગાબડા પડ્યા છે ત્યારે નવા જે પુલ બનાવવામાં આવ્યા છે આ પુલ પણ બેસી ગયા છે ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો વરસાદને લઈ આ રોડ ઉપર અવારનવાર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે ત્યારે રોડ ઓથોરિટીની જે ગુણવત્તાભરી કામગીરીની સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના જે ઓવરબ્રિજ ઉપર બને તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય રિપેરિંગ કરવામાં આવે તેવી અહીંના સ્થાનિક લોકો અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો તમે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે સાયલા અને લીંબડી વચ્ચેનો જે બ્રિજ છે તે બ્રિજ પણ બેસી ગયો છે બંને સાઈડથી અને વાહન ચાલકો ભારે મુશ્કેલી અને જીવના જોખમે અહીંયા પસાર થઈ રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા યોગ્ય રિપેરિંગ કરવામાં આવે તેવી અહીંના વાહન ચાલકો અને સ્થાનિક લોકોની માંગ છે। વિજય ભટ્ટ, ન્યૂઝ પત્રિકા, લીંબડી સાયલા નેશનલ હાઈવે સુરેન્દ્રનગર।